জয় জয় রাম কৃষ্ণ ভুবন મંગલ। દર્શક મિત્રો નમસ્કાર, જય ઠાકોર। ગઈ વખતે આપણે એ સાંભળ્યું કે મણિલાલ મલિક કાશી ગયા છે અને કાશીમાં એમને જે પ્રસંગ વર્ણવેલ છે, રામકૃષ્ણ દેવે પૂછ્યું કે તમે કાશી ગયા હતા તો કોઈ સંતોને મળ્યા હતા? તો કહે છે કે હા, બે સંતોનો ઉલ્લેખ કરે છે આ પ્રકરણમાં। એક તો ત્રૈલંગ સ્વામી વિશે વાત કરતા કીધું કે તેઓ હવે કંઈ બોલતા નથી, પરંતુ ભાસ્કરાનંદજી એ ભક્તોને મળે છે અને ભક્તો સાથે વાતચીત કરે છે। રામકૃષ્ણ દેવ એક જિજ્ઞાસાવશ એમને પૂછે છે કે તમારી શું વાત થઈ ભાસ્કરાનંદજીની સાથે, મને કહો। એ વાત મણિનાથ મલ્લિક કહે છે કે ભક્તોને સંબોધન કરતા ભાસ્કરાનંદજી કીધું કે નામ સ્મરણ કરો, રામ રામ કરો। આપણે આ વાત જોઈ ગયા, શું નામનો પ્રતાપ છે। જે માણસના હાથમાં એક દીવો હોય, ટોર્ચ હોય, તો એ અંધકારને ચીરતો એના કદમથી 10 ડગલા દૂરનું એને દેખાતું જાય અને ધીરે 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 આ માર્ગ જ્યોતિર્મય બનતો જાય। નામ એક જ્યોતિપુંજ સમાન છે જે તમસને ટાળે છે। એટલે તો તુલસીદાસજીએ કીધું કે દીપ દહેરી દ્વાર, અંદર પણ અજવાળું અને બહાર પણ અજવાળું। આ નામનો પ્રતાપ છે। માણસને શરીર કમજોર હોય તો ખોરાક સારો લે, એના માટે સપ્લિમેન્ટ્સ, વિટામિન્સ લે, નવી તાકાત આવે। પણ આત્મશક્તિ માટે, મનની શક્તિ માટે, વિલ પાવર માટે તમારે નામની જરૂર પડશે, નામ સ્મરણની જરૂર પડશે। આંતરિક તાકાત પેદા કરે છે, તમને અભય બનાવી દે છે। એક કવચ છે નામ સ્મરણ। રામકૃષ્ણ દેવ કહે છે કે ચાહે એનું નામ લ્યો, તમે જેની ઉપર તમને શ્રદ્ધા હોય એનું નામ લ્યો, ચાહે શિવનું નામ લ્યો, ચાહે માનું નામ લ્યો, ચાહે વિષ્ણુનું નામ લ્યો, કોઈ પણ નામનું શરણ લ્યો તો તમારી આંતરિક શક્તિને, તમારા આત્મબળને, તમારું જીવન એ બેલેન્સ બની જશે। સત અસતનો વિચાર કરી શકશો તમે। આ દ્રષ્ટિ કેળવાઈ જાય માણસને। રામકૃષ્ણ દેવ કહે છે કે સોના અને પિત્તળના ભેદને આપણે જ્યાં સુધી પારખીએ છીએ કે આ સોનું છે, આ પિત્તળ છે, વાસ્તવમાં તો એક પ્રતીક રૂપે વાત કરે છે, સારું અને ખરાબ આ દ્રષ્ટિ ભેદ છે। ત્યાં સુધી કમ્પેરિઝન થશે, તુલનામાંથી અભાવ આવશે। પરંતુ બધે જ ઈશ્વરમય છે, જોતો થઈ જાય છે, બધે જ સોનું છે, જ્યાં પિત્તળ અને સુવર્ણનો ભેદ નથી રહેતો। મૈત્રેય અને યાજ્ઞવલ્કના એ પ્રસંગમાં જોઈ ગયા ને કે રસ્તે પડેલી સોના મોરો પ્રત્યે યાજ્ઞવલ્ક્ય આકર્ષિત થયા છે। એટલે દૂર જઈ અને એને પોતાના એ સંગીનીને પૂછે છે, મૈત્રેયને, કે એટલે એને મનમાં એવું હતું કે ગમે એમ તો એ મૈત્રેય એક સ્ત્રી છે, એટલે એને સુવર્ણનો મોહ થયો છે કદાચ। એટલે કહે છે કે દેવી, આપે સુવર્ણ મુદ્રા જે પડી હતી એ જોઈ? યાજ્ઞવલ્કલજીનો જે મોહ ભંગ થઈ જાય છે, એને
એવો જવાબ મૈત્રેયી આપે છે કે હજુ એ સુવર્ણ છે એટલી જાગૃતિ છે તમારી, એમ કે મારે મન તો એ માટી બરાબર છે, પિત્તળ અને સોનાનો ભેદ, સમાનતા આવી જાય દ્રષ્ટિની અંદર, સમ દ્રષ્ટિ થઈ જાય અને ચરાચરના તમામ પદાર્થોને ઈશ્વરમય જ્યોતિ થઈ જાય. એ નામ સ્મરણ અમુક કરોડ જપ થાય, નામનો એક મહિમા છે. આપણે વાલ્મીકીનું ઉદાહરણ લીધું, શબરીજીનું ઉદાહરણ લીધું, આ બધા એક નામથી તરી ગયા છે. એટલે રામકૃષ્ણ દેવ એના મહિમાની વાત કરે છે કે તમારી દ્રષ્ટિનો વિકાસ થશે, તમારી દ્રષ્ટિ સમ બની જશે. ખૂબ સરસ વાત કરે છે રામકૃષ્ણ દેવ. કે છે કે વૃંદાવન ગોકુળની જે ગોપીઓ છે એમની આંખોની અંદર અનુરાગ અંજન એને આંજી દીધું છે. અનુરાગ અંજન કે જ્યાં જ્યાં એની દ્રષ્ટિ પડે એ કૃષ્ણમય જ્યોતિ, એક ઈશ્વર રૂપને જ્યોતિ થઈ ગઈ. આ તો ભક્તોની બહુ ઉચ્ચ કક્ષા છે. રામકૃષ્ણ દેવને એ પણ ખબર છે કે મારી સામે જે બેઠા છે એ તો સંસારમાં ગળાડૂબ લોકો છે, એટલે વાતને વાળી લે છે. કે છે કે સંસારીઓનું કેવું ઉપર છેલ્લું આપણે પણ આપણા જીવનમાં અનુભવીએ છીએ ને, બહુ ભીહ પડે ત્યાં આપણે હનુમાન ચાલીસા કરવા માંડીએ છીએ, ડરના માર્યા ભયભીત બનીએ છીએ, ત્યારે વિહવળ થઈએ છીએ, ત્યારે વિચલિત બની જઈએ છીએ, ત્યારે દુઃખી હોય ત્યારે, હે ને? તો આ ભયભીત અવસ્થાની અંદર ખોટું નથી કાંઈ, ભલે તો એમ પણ વિના કારણે અહેતુકી ભક્તિની જે આગળ આપણે વાત કરી ગયા, અનુરાગ કે કઈ મારે જરૂર નથી. આપણે કહીએ છીએ ખરા કે દુઃખ મેં સુમિરન સબ કરે ને સુખ મેં કરે ન કોઈ, જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો. આ બોલી જવું સહેલું છે, પણ જેવું કામ પતે એટલે તો માણસ ભૂલકણો છે. તું કોણ ને હું કોણ? માના રે ઉદરમાં હતો તે દી, શું બોલ્યો પ્રાણી, અને હવે બોલવામાં ઘણો ફેર છે. વિપત પડે, દુઃખ પડે, મુશ્કેલીઓ હોય, સ્વજનોનો શોક હોય, ત્યારે આપણે આ બધું પોપટની જેમ ઉપર છલું કરીએ છીએ, જોઈએ છે આપણે. રામકૃષ્ણ દેવ કહે છે કે એની અંદર અનુરાગ તાકાત હોવી જોઈએ, ઇન્વોલ્વમેન્ટ 100%, અને પરિણામ તો જ મળે ને. પછી કોઈ પણ કામ આપણે ઉપર છલું કરી આપણે પરિણામ શું કામ નથી મળતું? આપણી આસ્થા અને શ્રદ્ધા શું કામ ડગી જાય છે? કારણ કે આપણે વિશ્વાસ નથી. આપણે જે કાંઈ કરીએ છીએ ક્રિયાઓ એ સ્થૂળ બની જાય છે, એની અંદર ડેપ્થ નથી. જે સમર્પણ ભાવ 100% એ સરેન્ડર એ નથી. એટલે આપણે હચુડચું, જે દેશી ભાષામાં હચુડચું પરિસ્થિતિની અંદર લો વિલંબ થયા રાખે. તો શ્રદ્ધા જ્યાં છે, વિશ્વાસ છે, એ વિશ્વાસ તમે ઈશ્વરના નામમાં કેળવો, નામની તો તાકાતની ખબર પડશે. રામકૃષ્ણ દેવ કહે છે કે સંસારીઓનું તો કેવું કે એના મનમાં સ્થિરતા પણ નથી. આપણે જોઈએ ને તો આજે મોટા શહેરોની અંદર ઘણી બધી પ્રવૃત્તિઓ થતી હોય છે, આધ્યાત્મિક થતી હોય છે, ક્યાંક ધ્યાન યોગના બધા જ એ શિબિરો થતી હોય છે, ક્યાંક ક્લાસીસ ચાલતા હોય છે, ક્યાંક સંતો બહારથી પધાર્યા હોય છે. તો આખી આ જે શહેરની દિનચર્યા છે છાપવામાં આવે, અને એક વર્ગ એવો છે કે તું જોવે, જે માર્કેટિંગની અંદર એક વિન્ડો શોપિંગ જેમ શબ્દ છે, તો અધ્યાત્મનું આ વિન્ડો શોપિંગ કરવા આપણે નથી નીકળ્યા ને, એ વિચારવું પડશે કે આ વિન્ડો શોપિંગ તો નથી કરતા ને, બધેથી એક ઉપર છેલ્લી જિજ્ઞાસા બસ ઘૂસી જઈએ છે, અને ત્યાં આપણું મન બીજે ફરતું હોય છે. રામકૃષ્ણ દેવ આજ વાત કરે છે રામકૃષ્ણ કથામૃતની અંદર કે તમારું
જે મન છે એક જગ્યાએ સ્થિર હોવું જોઈએ. એ વાત બહુ સ્પષ્ટ લખી છે કે એ સંસારીઓનું કેવું તો કે તરસ લાગે ને એટલે કૂવો ખોદે. કોઈ પ્રોવિઝન નથી, કોઈ અગમચેતી નથી. તરસ લાગે એટલે આપણે કૂવો ખોદવાની મનોવૃત્તિ ધરાવીએ છીએ. એનાથી ને આગળની વાત કરે છે રામકૃષ્ણ દેવ તો કે છે કઈ રીતે કૂવો ખોદે છે. તો એક જગ્યાએ જાય એટલે 10 હાથ, ત્યારે હાથનું માપ હતું, આપણે ફૂટની વાત કરીએ તો એ 10 ફૂટ કૂવો ખોદશે એટલે એની આસ્થા ડગી જશે તો કે અહીંયા તો પાણી નથી થાય એમ, એવી શંકાઓ કરે છે. શ્રદ્ધા નથી, દ્રઢતા નથી, એટલે આ પરિસ્થિતિ. તો અહીંયાથી ભાગી અને બીજી જગ્યાએ જઈને 10 હાથનો કૂવો ખોદશે. આપણી જ આ મનોવૃત્તિની વાત કરી છે કથામૃતની અંદર કે આપણે શું કરીએ છીએ કે ગમે એના પગ પકડી લઈએ છીએ નિહિત સ્વાર્થો માટે, સાંસારિક આપણી સંતુષ્ટિ માટે. કોઈ આધ્યાત્મિકની ડિમાન્ડ નથી કરતી, ક્યાંય કોઈ માર્ગદર્શન એ વાસ્તવમાં આધ્યાત્મિકતા માટે આપણે નથી જતા, કારણ ભયથી પ્રેરિત છે એક સાંસારિક વિટમણાઓને લીધે. તો આ 10 હાથના કૂવાઓ ખોદતા રહીએ છે અને અંતે શું સાંપડે છે? તો નિરાશા, વિશ્વાસ ડગી જાય છે. આપણી ફૂટપટ્ટી ટૂંકી છે એટલે વ્યક્તિત્વ આપણને વામણા લાગવા માંડે છે. પરંતુ દ્રઢતાપૂર્વક એક ગુરુનું શરણ લઈએ, એક પરંપરાને, એક તમે જેને માનતા હો એની આરે તમે 100% આપી દો, તમને પરિણામ મળશે. રામકૃષ્ણ દેવની આ જ વાત કહેવાની છે કે આ જે વિચલિત થઈ અને આપણે ઈશ્વરના પાછળ, અને આમનો તો કબીર આજે વર્ષો પહેલા, 450 વર્ષ પહેલા કે મોકો કહાં ઢૂંઢે રે બંદે મેં તો તેરે પાસ ક્યાં ભટક તું ઢૂંઢતા હૈ જિસકો કુંજ ઓર વન મેં वो સાંભરા સલોના રહેતા. આ બધું સાંભળ્યું છે, નથી સાંભળ્યું એવું નથી, પરંતુ માણસ ભૂલી જાય છે અને એટલે ભટકતો રહે છે. એક જગ્યાએ કેન્દ્રિત થઈ જાઓ, એક જગ્યાએ દ્રઢતાપૂર્વક બેસી જાઓ તો તમને રિઝલ્ટ મળશે, તો પરિણામ. 10 હાથના એ 10 કૂવા ખોદવા કરતા 100 હાથનો એક કૂવો ખોદાય ને તો તળમાં પાણી દેખાય. એ ધીરે ધીરે 80 ફૂટે ભેજ આવવો શરૂ થઈ જાય અને ક્યાંક પાતાળની સરવાણી ફૂટે તો જીવન છલું રહે નિજાનંદ. એના માટે એક શ્રદ્ધા હોવી જોઈએ, અતૂટ શ્રદ્ધા, થાયખા વગરની. અને ફરહાદ જો થાકી જાત એ સમરકંદ બુખારાની નેર ખોદવા માટે તો એ પાણી પોગે નહીં. આવા કિસ્સા આપણે વાંચીએ છીએ કે માણસોની દ્રઢતા, કેટલી બધી દ્રઢતા હોય છે કે ધારા પરિણામો લે છે. એટલે ઈશ્વર જો આપણે ભૌતિક પદાર્થો માટે પણ આટલી ધીરજ રાખવી પડતી હોય, આટલી દ્રઢતા રાખવી પડતી હોય, આપણી સંકલ્પ શક્તિને આપણે બેવડાવી અને તન્મયતાથી જો આપણે આ ટાર્ગેટ એચીવ કરતા હોઈએ ત્યારે આ તો સૂક્ષ્મ વસ્તુ છે, પ્યોર પાયસ છે. તો એના માટે તો વધુ ધીરજ રાખવી પડશે. આપણે વાંચીએ છીએ સંતોના જીવન કે ભાઈ એમને તપ કરતા હતા વાલ્મીકીજીને બીજા સંતો વિશે, તો કે એની પર રાફડાના થર જામી ગયા હતા. વાસ્તવમાં રાફડા ન હોય, એમની દિનચર્યા કરતા હોય આખા દિવસમાં, પણ એ ત્વરાથી એને આજુબાજુના કોઈ પરિવેશનું ભાન ન હોય. પછી એનું ગંતવ્ય એક જ છે કે મારે આ પ્રાપ્તિ કરવી છે અને શું ન મળે, ધારો એ મળે. અને આ કાયનાતનો કાયદો પણ એવો છે કે વાસ્તવમાં તમારી જીજીવિષા જો સત્યની હોય ને તમારી સામે આવેલી રામકૃષ્ણ દેવના જીવનની વાતોમાં મળાયેલી છે. આજુબાજુ પણ જોઈએ છે કે તમે જે ધારશો, ઈચ્છા શક્તિ જે લોકોએ પ્રાપ્ત કર્યું છે એ ઈચ્છા શક્તિના પરિબળના લીધે કર્યું છે. ભૌતિક વસ્તુ પણ જો માણસ આટલી મહેનત કરે તો પ્રાપ્ત કરે તો ઈશ્વર પણ મળે છે. પણ એના માટે તમારી શ્રદ્ધા બહુ જરૂરી છે. રામકૃષ્ણ દેવ કહે છે કે આપણે ઉપર છલું છોડી દઈએ. સંસારીઓનો સ્વભાવ ઉપર છલાનો છે એટલે એને પરિણામ નથી મળતું. આ પ્રસંગ ચાલી રહ્યો છે ત્યારે કલકત્તાથી અધરશેન કરીને એમના એક સેવક આવે છે, બેઠા છે, ઠાકોરની વાતો સાંભળી રહ્યા છે. પણ તાજેતરમાં એક અધરશેનના મિત્રનું મૃત્યુ થયું છે એટલે થોડા શોકમાં ગરકાવ છે. રામકૃષ્ણ દેવ પણ આ વાત જાણે છે અને રામકૃષ્ણ દેવ
એમનું મન વાળવા માટે વાતો કરે છે. એ સંસારની અનિત્યતા એ જ છે કે અહીંયા મિલન અને વિજોગ પણ હોય છે. જેનું મિલન થાય છે એનો વિયોગ પણ થાય છે. તો આ શોક શાના માટે કરી રહ્યા છે? અધર્ષણનું મન વાળવા માટે રામકૃષ્ણ દેવ વાત કરે છે કે સૃષ્ટિનો એક નિયમ છે, વર્ણલેખો નિયમ છે, અને એ તો આપણી નજીકનું છે. શોક કેમ ના થાય કે છે રામકૃષ્ણ દેવ કે સ્વજન નજરની સામેથી અદ્રશ્ય થાય એનો શોક થાય છે. એક કથામૃતની અંદર એક સરસ વાત આવે છે. રામાયણના એ અંતની વાત આવે છે કે રામ રાવણ યુદ્ધની અંદર રાવણ જ્યારે પરાસ્ત થાય છે અને એનું વિશાળકાય શરીર જ્યારે ધરતી ઉપર પડે છે અને લક્ષ્મણજી એમની પાસે જઈ અને પ્રણામ કરે છે, જોવે છે તો આખું શરીર વિંધાઈ ગયું છે. શરીર વિંધાયેલું છે. એટલે એ કહે છે કે શું રામના બાણોની તાકાત છે કે આખા બધા વિંધાઈ ગયેલા છે. રામને આ વાત કરે છે કે રાવણનું શરીર આપના બાણોથી વિંધાઈ ગયેલું છે. રામ ખૂબ સરસ જવાબ આપ્યો, ના લક્ષ્મણ, એવું નથી. વાસ્તવમાં એ મારા બાણોથી નથી વિંધાયેલું, પરંતુ એને સ્વજનોના એટલા બધા મૃત્યુ જોયા છે આ યુદ્ધની અંદર. એના પુત્રને, એના ભાઈને, એના ભત્રીજાઓને, એના પિતરાઈઓને, જે સ્વજનની વ્યાખ્યામાં આવે છે, એના મૃત્યુના શોકના લીધે માણસ વિંધાયેલો છે, માણસ ખખડી જાય છે. કથામૃતમાં લખેલું છે. રામકૃષ્ણ દેવે રાવણનું દ્રષ્ટાંત દીધું છે કે જીવનના આ પ્રવાહની અંદર મિલન અને વિયોગની અસર માણસના જીવનમાં છે. પરંતુ એ આપણા એક ટૂંકા કાળના જીવનની સાથેની આ ઘટનાઓ છે, પણ અનંત કાળમાં આનું કોઈ મૂલ્ય નથી. સાથે રામકૃષ્ણ દેવ તરત વાત વાળી લે છે કે વિશાળ તાળ ઉપરથી, વિશાળ નાળિયેરી ઉપરથી 2-3 એ નાળિયેર પડે તો પણ નાળિયેરીને કોઈ ફરક નથી પડતો. તો અનંત કાળની અંદર આ સૃષ્ટિની વિશાળતા જોઈએ, આ બ્રહ્માંડની વિશાળતા જોઈએ, તો એમાં આપણું શું મૂલ્ય છે? એટલે રામકૃષ્ણ દેવ કહે છે ફરી પાછા એ રામ અને રામ નામની તાકાતને એક સરસ ઉત્તમ દ્રષ્ટાંત સાથે સાંકળી લે છે. કહે છે કે રામ નામ શું છે? તો કે છે એ તો બીજ મંત્ર છે. બીજ, રામ નામ બીજ નહીં. આપણે જે બીજ મંત્ર કહીએ છીએ તો બીજ શા માટે છે? આ બીજ જગતમાં જ્યારે સૃષ્ટિનો પ્રલય થાય છે ત્યારે એને નવી સૃષ્ટિનું આયોજન કરવું છે, ફરી પાછી નવી સૃષ્ટિ બનાવી હોય છે, ત્યારે પ્રલયના અંતે આ જગતની તમામ વનસ્પતિઓના બીજ એ પોતાની દોણીમાં સંતાડી દે છે. વૃદ્ધ માતાની આપણે જોઈએ પહેલા નાના ગામડાઓની અંદર વૃદ્ધ માતાઓને એવી ટેવ હતી કે નાની નાની પોટલીઓની અંદર નાની નાની જણસો એને બાંધેલી હોય, સાચવી, અને એને ખબર છે કે આની ગમે ત્યારે જરૂર પડી જશે. આપણે એને નકામું કહીએ છીએ, ઘણી વાર એવું કે આમને આ બધું ભેગું કરવાનું, આવું બધું ખોટો શોખ છે, પણ ના, એવું નથી. અડધી રાત્રે પણ આ વસ્તુની જરૂર પડી જતી હોય છે. આ વૃદ્ધોમાં એક ટેવ હતી. રામકૃષ્ણ દેવે આ વાત કરી છે કે સૃષ્ટિની રચયિતામાં ભવતારિણી છે, અને આ ડોશી, એને શબ્દ વાપર્યો છે, આ ડોશી પોતાની માટલીની અંદર, પોતાની દોણીની અંદર જગતની તમામ વનસ્પતિઓના બિયા સંઘરી લે છે. કારણ કે સૃષ્ટિના પ્રલયને અંતે જ્યારે કંઈ નહીં હોય ત્યારે દરેક જીવ સૃષ્ટિને ફરી પાછી એને લાવવી છે, એને રચવી છે. એટલે આ બધા બીજ છે, અને એ બીજની સાથે બીજ મંત્રને જોડી દીધો રામકૃષ્ણ દેવે. જો તો ખરા કેટલું સહજતાથી કહે છે કે આ બીજ છે, અને આ બીજ જીવનની અંદર જ્યારે ઉગી નીકળે ને તો જ અભિપ્સાનો મોલ લહેરાતો માણસના આત્માનો ધવલ પંખી. કહે છે કે તમારે શરૂઆતમાં મહેનત કરવી પડશે, નામ સ્મરણ કરવું પડશે. આજે જોઈએ ને તો કેટલા લાખો નામ જાપ થતા હોય છે. રામકૃષ્ણ દેવ સાંસારિક ભાવ
માણસને આપણે તો ટેક એન્ડ ગીવની સાથે જોડાયેલા છે. અને પહેલો પ્રશ્ન કે આ કરવાથી આપણને શું મળશે? એટલે રામકૃષ્ણ દેવે આ વાતમાં સરસ વાત કરી. કહે છે કે પહેલા તમારે મહેનત કરવી પડશે. નોકરી કરશો તો પેન્શન મળશે ને. પેન્શન શબ્દ આવે છે રામકૃષ્ણ કથામૃતમાં. અંગ્રેજો આવી ગયા છે લોકોની રહેણી કહેણીની અંદર, આ બધા શબ્દો આવી ગયા ને રામકૃષ્ણ દેવ એને બોલે છે વચ્ચે વચ્ચે. તો કહે છે કે નોકરીના અંતે, તમારી મહેનતના અંતે તમને જીવનભર પેન્શન મળશે, પ્રાપ્તિ થશે. અવલંબન એક આપે છે કે ભાઈ આ બધું કરવાથી નામ સ્મરણ, ધ્યાન, જપ, નવતા ભક્તિના જે બધા જ આપણી પાસે સાધનો છે, તો એના અંતે માણસને શું મળે છે? તો કે પેન્શન મળે છે. પેન્શન કયું છે? કે અભયરૂપી પેન્શન છે, આત્મશાંતિરૂપી પેન્શન છે. અને તમારો ઇનર ગ્રોથ, જગતના ન દેખાતા રહસ્યોનો તમને અનુભવ થાય, એ તમારા પેન્શન રૂપે છે. સ્થિરતા આવી જાય જીવનની અંદર મહેનતના અંતે. શરૂઆતમાં તો મહેનત કરવી પડશે. રામકૃષ્ણ કહે છે કે આ બીજ, રામ નામનું જે બીજ છે એ ખૂબ મોટી તાકાત વાળું છે. કોઈ પણ નામ સ્મરણનું જે તાકાત છે એની વાત કરે છે કે શા માટે એક બીજને, એક બિયાને તમે બંજર ધરતીની અંદર નીચે એક દાટી દઈએ છીએ આપણે બીજને ક્યાંક દબાવીને, તો એના સમયે એમાં ઉગાવો આવે છે અને ધરતીનું ફળ એ ફાડીને એક નાની કૂંપળ ફૂટતી હોય છે. તો રામ નામ બીજ મંત્ર જે છે, બીજ શબ્દ વાપરે છે અહીંયા, તો એ બીજનો શું ઉગાવો ન હોય? જો એક કોઈ પણ ફળ ફૂલનું એક બીજ, એક બીયું લઈએ આપણે, તો એનો જે ઉગાવો હોય છે એ રીતે કઈ કશું વ્યર્થ નથી જતું. અંધારે લીધેલું રામ નામ તમારા જીવનને સાર્થક કરી દે છે, ભવ્ય બનાવી દે છે, તમને આંતરિક સમૃદ્ધિ આપી દે છે. અંદરની સમૃદ્ધિ હશે ને તો આપણે આ રહસ્યોને પામી શકીશું. રામકૃષ્ણ દેવે આ ચેપ્ટરની અંદર, એ પ્રકરણની અંદર એટલી બધી સહજતાથી આ વાતો કરી છે. શોક માટેની વાતો કરી છે, રામ નામના એક બીજની વાત કરી છે કે જીવનની અંદર આ ઉગાવો આવે ત્યારે જ તમને આ જીવનની સાચી સાર્થકતા એ ખ્યાલ આવશે. કથામૃતની વાતો એ લાગે છે આપણને સામાન્ય, પરંતુ એ તો સાધકે પૂછેલા પ્રશ્નોના જવાબ રૂપે રામકૃષ્ણ દેવે આપી છે. અધરસેન અને બીજા બધા જ ત્યાં છે. અને એ પછીના પ્રકરણની અંદર જે વાત આવે છે ચૈત્ર માસની, ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે અને રામકૃષ્ણ દેવ એ સુરેન્દ્રનાથને ત્યાં નવરાત્રિમાં ગયા છે. જગન માતાનું સ્થાપન થયું છે અને એ દિવસો શુદ્ધ પક્ષ ચાલી રહ્યો છે. તિથિઓનો એક પ્રભાવ છે રામકૃષ્ણ દેવના જીવનની અંદર. અષ્ટમીને દિવસે એ સુરેન્દ્રનાથને ત્યાં ગયા છે. આ વાત આપણે આવતી વખતે રામકૃષ્ણ કથામૃતમાં લઈને આવીશું. GTPLના પ્રશસ્ય પ્રયત્નને કારણે રામકૃષ્ણ કથામૃત આજે ઘરે ઘરે પહોંચ્યું છે. એક પછી એક પ્રકરણોની રાહ જોવાઈ રહી છે. દર્શક મિત્રો, ફરી પાછા આપણે રામકૃષ્ણ કથામૃતની વાતો લઈ અને આવીશું. ત્યાં સુધી નમસ્કાર, જય ઠાકોર. জয় জয়